નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક. હું છું આપની સાથે ખ્યાતિ. સૌપ્રથમ શ્રી રામ જન્મભૂમિની તૈયારીઓ વિશે વાત કરીશું. તૈયારીઓ લગભગ બધી જ થઈ ચૂકી છે. બાકી રહ્યા છે તો માત્ર ગણતરીના જ દિવસો. વાત થઈ રહી છે અયોધ્યાના ભૂમિપૂજનની. 5 ઓગસ્ટે રામ મંદિરનું ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે, જેમાં પ્રધાનમંત્રી મોદી સામેલ થવાના છે અને આ કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અયોધ્યામાં ભૂમિપૂજનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ભૂમિપૂજન પહેલા રામનગરીને સજાવવામાં આવી. આ ભવ્ય કાર્યક્રમમાં 200 જેટલા લોકો પણ સામેલ થશે. પ્રધાનમંત્રી મોદીના પ્રવાસને ધ્યાનમાં રાખીને પ્રશાસન તમામ પ્રોટોકોલનું પાલન કરી રહ્યું છે, જેમાં પ્રાથમિકતામાં કોરોના વાયરસ સંબંધિત પ્રોટોકોલ પણ છે. પીએમની સુરક્ષાના મામલે પણ તમામ એજન્સીઓ સાથે બેઠક કરવામાં આવી. સાથે તેમના સ્વાગત માટે પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. મંદિરે પણ તેમના સ્વાગત માટેની તૈયારીઓ થઈ ચૂકી છે. પીએમ મોદી માટે ખાસ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે, જેની એક્સક્લુઝિવ તસવીરો ઝી 24 કલાક પર આપ જોઈ રહ્યા છો. જે અવસરની વર્ષોથી રાહ જોવામાં આવી રહી હતી તે આખરે આવી જતા અયોધ્યામાં આનંદ છે. ઠેર ઠેર ભજન કીર્તન થઈ રહ્યા છે, તો ભગવાન રામની નગરીએ જાણે 16 શણગાર સજ્યા છે તે રાહે છે. તો બસ ભૂમિપૂજનના અવસરની જોવાઈ રહી છે આતુરતાથી રાહ. पूरी दुनिया में संकट आ गया, इसलिए प्रधानमंत्री जी आ नहीं पाए थे। अब 5 तारीख को आ रहे हैं, तो हृदय बहुत ही रोमांचित है। देश का ही नहीं, अपने विश्व का हिंदू जनमानस बहुत ही प्रसन्न है और ख़ास करके इस देश का साधु बहुत ही अपने को आह्लादित महसूस कर रहा है। तो 5 तारीख को आएंगे। सर्वप्रथम वो श्री हनुमान जी महाराज के यहाँ दर्शन करने आएंगे। अखिल भारतीय श्री पंच निर्वाणी अनी अखाड़ा की ओर से उनका स्वागत किया जाएगा। चूँकि प्रथम बार वो अयोध्या आ रहे हैं और श्री राम कार्य के लिए आ रहे हैं, तो उनको एक चांदी की ईंट, एक अष्टधातु की ईंट, गीता, रामायण और जो हमारे यहाँ अखाड़े की परंपरा है कि साफा पहनाना, साफा पहना करके उनका स्वागत करेंगे। देखिए, हमारे अयोध्या में चूँकि आप देख रहे होंगे ये 35 वर्षों से कार्य चल रहा है यहाँ कार्यशाला राम जन्मभूमि का, और आज वह घड़ियाँ आई हैं जिसके लिए हम लोग कई पीढ़ियों से इंतजार करते आ रहे थे। आज वह घड़ी हम सबके सन्निकट आ चुकी है। और जो ये तरासे हुए जो पत्थर आपको दिख रहे हैं, ये आस्था पत्थर नहीं है, ये भगवान श्री राम से जुड़ी हुई आस्थाएं हैं। ये जो शिलापट रखी हैं, ये भगवान श्री राम के, जिस तरह हम लोग कहते हैं कि रोम रोम है, इनमें भगवान श्री राम रोम रोम बसते हैं। इसमें करोड़ों हिंदुओं की आस्था जुड़ी हुई है। तो ये पत्थर के रूप में नहीं, शिला के रूप में नहीं है, ये आस्था के रूप में रखे हैं। और आज वह घड़ियाँ आ चुकी हैं जिन्हें कि हम लोग एक नहीं अनेक कई पीढ़ियों से इंतजार कर रहे थे, और वह घड़ी आ गई है। और उस घड़ी में अनेक प्रकार की तैयारियां आपने पूरी अयोध्या में देखा होगा। रंग रोगन हो रहा है, कहीं झड़ियाँ लगाई जा रही हैं, लड़ी चारों तरफ से विस्तार से जगह जगह पे कीर्तन हो रहे हैं, जगह जगह से अखंड पाठ हो रहे हैं। यहीं बगल में देखिए अभी कश्मीर से लोग आकर के और अखंड कीर्तन कर रहे हैं। देखिए, 1 मंजिला का पत्थर तैयार हो गया है, नीचे वाला 1 मंजिला पत्थर तैयार हो गया है। जैसे ये आपका है गर्भगृह पत्थर है, ये वो उधर बिम का पत्थर रखा हुआ है, उधर छत का पत्थर रखा हुआ है, उधर आपके नींव का पत्थर रखा हुआ है, उधर पिलर रखा हुआ है, इधर पिलर खड़ा हुआ है। तो ऐसे ऐसे हमारा 1 मंजिला का पूरा पत्थर तैयार है। તો કાર્યક્રમની જે તૈયારીઓ થઈ રહી છે તેના એક્સક્લુઝિવ દ્રશ્યો ઝી 24 કલાક પર અમે આપને બતાવી રહ્યા છે. અયોધ્યાને જે રીતે 16 શણગાર સજાવવામાં આવ્યા છે, દુલ્હનની જેમ અયોધ્યા નગરી સજી રહી છે, ત્યારે આજે મંચ તૈયાર કરવામાં આવ્યો, જે આપ જોઈ શકો છો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે અહીં આવશે ત્યારે તમામ પ્રોટોકોલને ધ્યાનમાં રાખતા, ખાસ કોરોના વાયરસને અંતર્ગત પણ પ્રોટોકોલને ધ્યાનમાં રાખતા જે બનાવવામાં આવેલો છે, સોશિયલ ડિસ્ટન્સનું કઈ રીતે પાલન થાય, અલગ અલગ દૂર દૂર ચેર રાખવામાં આવી છે. સાથે જ અહીં જોઈ શકો છો આ મંચ પરથી જ્યારે તેઓ તમામ લોકોને સંબોધિત કરશે તેની તમામ તૈયારીઓ થઈ રહી છે. અને સીધા દ્રશ્યો અયોધ્યા નગરીમાં જ્યાં હાલમાં તૈયારીઓ ચાલી રહી છે ત્યાંથી અમે આપને બતાવી રહ્યા છીએ. ઝી 24 કલાક સતત અપડેટ આપને આપશે. ભૂમિપૂજન કે જેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા, અયોધ્યામાં હવે એ ઘડીઓ
ગણતરીના દિવસો બાકી છે, ઘડીઓ ગણાઈ રહી છે અને તમામ તૈયારીઓ થઈ રહી છે. રામ મંદિરના ભૂમિપૂજનને માત્ર 2 દિવસ બાકી છે, ત્યારે દેશભરમાં તમામ લોકોને એક જ ઉત્સુકતા છે કે ત્યાં કઈ રીતની તૈયારીઓ છે, શું છે હાલમાં ત્યાંની સ્થિતિ. તો તમામ માહિતી અમે આપને પહોંચાડીશું ઝી 24 કલાક પર. રામ મંદિરના ભૂમિપૂજનને માત્ર 2 દિવસ જ બાકી છે અને દેશભરના ભક્તોમાં અનેરો ઉત્સાહ છે. લોકો અલગ અલગ રીતે પોતાની ભાવનાઓ જાહેર કરી રહ્યા છે. આવા જ 2 ભાઈ છે જેમણે 151 નદીઓમાંથી પાણી એકત્રિત કર્યા અને બંને ભાઈઓ 5 ઓગસ્ટે થનાર રામ મંદિરના શિલાન્યાસ સમારોહ માટે અયોધ્યા પહોંચ્યા છે. બંને ભાઈમાંથી એક રાધેશ્યામ પાંડે કહ્યું કે 1968થી તેઓ શ્રીલંકાથી 16 સ્થાનોથી 151 નદીઓ, 8 મોટી નદી, 3 સમુદ્ર અને માટીમાંથી આ પાણી એકત્રિત કર્યું છે. સાથે જ તેમણે પવિત્ર ગણાતા વૃક્ષોના પાંદડા પણ એકત્રિત કર્યા, જે તમામ તેઓ અયોધ્યાના ભૂમિપૂજનમાં સમર્પિત કરવા માંગે છે. मेरी जीवन की प्रथम यही कल्पना थी कि जब भी श्री राम का मंदिर बनेगा तो मैं संपूर्ण भारत के और लंका के मिट्टी और पवित्र जल को दूंगा. और आज भगवान श्री राम की कृपा से वो हमारी कल्पना साकार हुई. मैं 151 नदी, भारत के 151 नदियों, 8 नद और 3 समुद्र का जल लेकर आपके समक्ष खड़ा हूँ. मैं लंका के 16 स्थान की पवित्र मिट्टी, 5 समुद्रों का जल और 15 नदियों का जल भी लेकर के आया हूँ. अक्षयवट वृक्ष प्रयागराज के नीचे की मिट्टी और अक्षयवट की पत्ती भी लेकर के मैं राम जन्मभूमि के नींव में डालने के लिए